નથી મળ્યું. હું કથામાં કહેતો રહ્યો છું કે ભાઈ આ દેશની આર્થિક પ્રગતિ થવી જોઈએ, અર્થોપાર્જન ખૂબ થવું જોઈએ, રાષ્ટ્ર આર્થિક રીતે બધી જ રીતે ખૂબ મજબૂત થવું જોઈએ અને તેથી પ્રત્યેક વ્યક્તિએ ખૂબ કમાવવું જોઈએ. યેન ધનેન પ્રપણમ ચરામી શ્રુતિ કે ન્યાય છે. ખૂબ કમાવવું જોઈએ, પણ પૈસા ખૂબ કમાયા પછી એનું લક્ષ્ય સંતોષ હોવો જોઈએ. બસ કમાવું તો ખૂબ જોઈએ ભાઈ, પણ લક્ષ્ય સંતોષ. ડિગ્રીઓ ખૂબ પ્રાપ્ત કરવી જોઈએ. બધા છોકરાઓએ દીકરીઓએ ભણી ખૂબ ડિગ્રીઓ પ્રાપ્ત થવી જોઈએ, પણ લક્ષ્ય ભારતીય સંસ્કૃતિ વાળી વૃત્તિ હોવી જોઈએ. જેનું લક્ષ્ય બગડી જશે તો શું થશે? યુવાનોએ ખૂબ શક્તિ એકત્રિત કરવી જોઈએ, પણ એનું લક્ષ્ય શાંતિ હોવી જોઈએ. શક્તિ ખૂબ હોવી જોઈએ. શક્તિની બહુ જરૂર છે રાષ્ટ્રને. માણસમાં, મને તો રામાયણના અર્થે આધારે સમજાયું છે, માણસમાં બલ અને શીલ એની આજના રાષ્ટ્રમાં બહુ જરૂર છે. બળ એવું હોવું જોઈએ કે ડાબા હાથનો ખેલ હોય, એવું બળ હોવું જોઈએ કે જમણો હાથ વાપરવો ન પડે, ડાબા હાથનો ખેલ હોય. અને શીલ એવું હોવું હોય કે હાથ વરદ હસ્ત બની જાય, અભયત બની જાય, લોકોનું કલ્યાણ કરનારો બની જાય. આ બંને વસ્તુની જરૂર છે.